શું માયાભાઈ આહિર અને એમના પુત્રને ફસાવવા માટે આખું આ કાવતરું રચાયું છે, પણ એક તપાસનો વિષય તો છે. આપણી સાથે એ નવનીતભાઈ જોડાઈ ગયા છે કે જે આખા મામલાને પહેલાથી જાણે છે. એમની સાથે વાત કરીએ. નવનીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આ આખા વિવાદની શરૂઆત ક્યાંથી થઈ પહેલા એ જણાવો, અને આપનો આક્ષેપ કોની કોની સામે છે, દિલ ખોલીને વાત કરો. હકીકત છે, મેં જે મેનેજિંગ ટ્રસ્ટી બાબતે માયાભાઈ હારે વાત કરી કે માયાભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી નથી, તો માયાભાઈ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. પછી એમના દીકરાનો બીજા દિવસે મારે ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું હું બગદાણા છું. તો પછી મને પૂછ્યું મારે તને મળવું છે. તો મેં કીધું ભાઈ બગદાણા છું, ગમે ત્યારે આવો. પછી પાછા રાજુભાઈ બોવડાનો ફોન આવ્યો, તારે માયાભાઈ પાસે માફી ન મગાવે. મેં કીધું ભાઈ મેં માફી માંગવાનું કોઈને કીધું નથી. મેં ખાલી એટલી જાણ કરી કે અમારા આશ્રમની અંદર જયારે મિટિંગ થઈ ત્યારે બધા ટ્રસ્ટીઓ એવું કીધું મેનેજિંગ ટ્રસ્ટી હજુ કોઈ થપાણું નથી બગદાણા આશ્રમની અંદર. આ બાબતની મારી ઉપર દાજ રાખી અને મારી ઉપર હુમલો કરાયો છે જયરાજભાઈ, માયાભાઈના દીકરાએ. અચ્છા નવનીતભાઈ, એક વિડીયો સામે આવ્યો છે. શું એમાં એ જયરાજભાઈ ત્યાં હતા, મારામારી થઈ? આપ કેવી રીતે કહી શકો કે જયરાજભાઈએ જ બધો હુમલો કરાવ્યો? જયરાજભાઈનો મારામાં ફોન આવ્યો હતો અને મારા મિત્રના ઓલામાં ફોન આવ્યો હતો કે નવનીત ક્યાં છે ને શું છે. અચ્છા, તમારી સાથે જેને મારામારી કરી એ શખ્સો, એ બધા વ્યક્તિઓને તમે ઓળખો છો? એમનો વિડીયો જ આવી ગયો છે, જેને જે લોકોએ મને માર્યો છે એ લોકોએ વિડીયો બનાવ્યો છે મને મારવાનો. બરાબર, વિડીયો પણ આવી ગયેલો છે. ઓકે, તો પછી પોલીસ સમક્ષ આપે શું રજૂઆત કરી, શું કહ્યું પોલીસ સમક્ષ? મેં જે અત્યારે તમને જે ઇન્ટરવ્યુ આપું છું એ પ્રમાણે મેં રજૂઆત કરી હતી. પોલીસે એવું કીધું કે આ બધા આરોપીઓ પકડાય એટલે સત્ય બધું બહાર આવશે. મેં તમે પહેલેથી જ બધું લખાયું હતું. અચ્છા, એમાં જે પોલીસે મારું 3 વખત નિવેદન ફેરવું, પછી વધારે તપાસમાં અત્યારે પાછું નિવેદનમાં એ લોકોએ બધું લખ્યું છે. બરાબર, તો આપની ડિમાન્ડ શું છે? એમાં જયરાજનું નામ આવવું જોઈએ કે આપની એવી ડિમાન્ડ છે? હા, એને જ કરાવ્યું તો એનું નામ આવવું જ જોઈએ ને. એ લખવામાં આવ્યું છે શું પોલીસ તરફથી, અથવા તો એમની કોઈ તપાસ થઈ? મેં વાત કરી છે, મારા જયભાઈ મિત્રોને એને કોલ કર્યો છે, રાજુભાઈ ફોન કર્યો છે, એ બધાનું મેં કીધું છે કે મુખ્ય જે મેન માણસ છે, જે હુમલો કરાવનાર, એનું નામ તો આવવું જ જોઈએ ને. બરાબર. અચ્છા, આ આખા પ્રકરણ બાદ માયાભાઈ આહિરે આપનો સંપર્ક કર્યો, અથવા તો તમારી એમની સાથે વાત થઈ કે ભાઈ આવું થયું છે, તમારા દીકરાએ જ મારી સાથે મારામારી કરી? હા, એમની જોડે મારે ગઈકાલે વાતચીત થઈ હતી. હા, તો એ કે મારો છોકરો ન હોય. મેં કીધું હું તમને ગેરંટી સાથે કહું છું તમારા છોકરા સિવાય કોઈ ન હોય. અચ્છા, એટલે માયાભાઈ ઇનકાર કરી રહ્યા છે? હા, મેં કીધું હું તમને પોલીસને અમે બધા પ્રૂફ સાથે તમને રજૂ કરશું. બરાબર, તમારા છોકરાએ જ આ કર્યું છે. ઓકે, તો એનો મતલબ જો તમે માયાભાઈ ઇનકાર કરી રહ્યા છે ને તમે દાવો કરી રહ્યા છો માર મારે, તો મતલબ કે માયાભાઈ આ બધી બાબતોથી અવગત છે, કદાચ છુપાવવા માંગે છે, એવું બની શકે? હા, એ તો છુપાવવા માંગતો એના દીકરાને, કારણ કે આગળનું રાજકારણનું કઈ પણ છે એ વિસ્તારમાં તલાજામાં લડવા માટે એમએલએ નું, એટલા માટે એના છોકરાનો બચાવ કરે. અચ્છા, તમે પછી માયાભાઈ કે એમના પુત્રને ફસાવવાનો પ્રયત્ન નથી કરતા ને, કે તમે કોઈના કહેવા અનુસાર એમના નામ આપતા હો? હું પહેલેથી કોઈ પક્ષ સાથે જોઈન્ટમાં નથી. હું મારી રીતે આમને ગામ આગેવાન તરીકે છું, હું કોઈ પક્ષમાં જોઈન્ટ નથી. નહીં, પક્ષની વાત નથી, પરંતુ તમે એ લોકોનું નામ બગડે અથવા તો છબી ખરડે એના માટે પ્રયત્ન તમારો કોઈ નથી ને દાવો? મારી પાસે એવિડન્સ છે ને, પ્રૂફ છે મારી સાથે. એ લોકો મને ફોન કર્યા છે, મેં માયાભાઈને ફોન કર્યો છે, એના માણસોને મારા ફોન આવે છે, રાજુભાઈના, મારા મિત્રને ફોન કરે છે, મારી બધી રેકી કરે છે, બધા સીસીટીવી છે, બધા ગાડીઓ લઈને આવે છે. બિલકુલ, તમારા ઘણા બધા વિડીયો મેં જોયા, અને એક વિડીયોમાં તમે કોઈનું નામ બોલતા નથી. આ માયાભાઈના પુત્રનો બીજો વિડીયો આવ્યો છે, એમાં તમે એના પુત્રનું નામ બોલો છો, એવો વિરોધાભાસ કેમ? પેલી વખત જયારે એ લોકો ઉતાર્યો ત્યારે બેને એવું મને કીધું, પીઆઈએ, હવે તમે નામ સાથે તમે આવું ન કહો. અચ્છા, એ માણસ એ સમયે કે ત્યાં હાજર નહીં હોય તો તમે એનું નામ, તમારી ફરિયાદ ખોટી થશે. બરાબર, મેં કીધું કરાવ્યું જ છે એ માણસે, તમારે નામ બોલવા વાંધો શું છે? મારી પાસે મેં કીધું પ્રૂફ છે. જયારે મારા મોબાઈલ તૂટી ગયેલા હતા ત્યારે મારી હાથ ઉપર નહોતા, ત્યારે જે મારા વાત છે ને રેકોર્ડિંગ. બરાબર, પછી મારો ફોન રિપેર કરતો. મેડમે મને એવું કીધું કે તમે ફોન એટલો બધો જલ્દી કેમ રિપેર કર્યો? મારા આની અંદર બધા પ્રૂફ છે, તો મારે રિપેર નહીં કરાવવાનો મારો ફોન. ચલો, અંતિમ પ્રશ્ન, આપની શું ડિમાન્ડ છે, શું થવું જોઈએ હવે આગળ? મારી ડિમાન્ડ એક જ છે કે મને ન્યાય મળવો જોઈએ તમારા મીડિયા મિત્રો સાથે રહીને. બિલકુલ, આભાર નવનીત. મારી સાથે છે તો મને ન્યાય મળશે. જી જી, આભાર નવનીતજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો નવનીત